મોરબીના સનાળ રોડ ઉપર રાજકોટથી પરીક્ષા આપી પરત ફરી રહેલા મિનરલ વોટરના ધંધાર્થીના પુત્રની કારને આંતરીને 4 ઈસમોએ વાહન ઓવરટેક કરવાની બાબતે છરીના ઘા ઝીકી ફરાર થઈ જતા ઘાયલ 2 યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા। મોરબીમાં મિનરલ વોટર અને નમકીનનો વેપાર કરતા ચંદુ ઉગરેજાનો પુત્ર આકાશ તેના 5 મિત્રો સાથે રાજકોટમાં JEEની પરીક્ષા આપી કારમાં પરત ફરી રહ્યો હતો। ત્યારે ટકારા નજીક પહોંચ્યો ત્યારે અન્ય સ્વિફ્ટ કારના ચાલકે ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કર્યો હતો અને આ બાબતનો ખાર રાખી તેનો પીછો કરી મોરબીના સનાળા રોડ પર રેવ ટાઉનશીપ નજીક સ્વિફ્ટ કાર ચાલકે તેને કાર આડે નાખી ઊભી રખાવી હતી અને ચારેય શખ્સોએ કારનો દરવાજો ખોલી ગાળો ભાંડી આકાશને સથાળના ભાગે તથા અન્ય હર્ષદ હળવાદિયાને પડખામાં ચરીના ઘા ઝીકી દીધા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા। ત્યારબાદ બંનેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા। અમે રાજકોટથી JEEની એક્ઝામ દઈને આવતા હતા એટલે ટંકારા પાસે એ લોકો રોંગ સાઈડમાંથી અમારી ઓવરટેક કરવા ગયા તો ઓવરટેક થઈને એટલે આગળથી અમને દબાવ્યા અને ઠેઠ અહીં અચંતા લગી દબાવ્યા અમને। પછી આગળ છોટાલાલ પેટ્રોલ પંપ પાસે ગાય આગળ આવી તો અમે બ્રેક મારી તો એ પાછળ સ્પીડમાં હતા તો એને શોર્ટ બ્રેક મારીને અમારી આગળ એની કાર આડી રાખી દીધી। પછી એ લોકો ઉતરીને અમને તરત મારવા માંડ્યા। પછી મારો ચેન લઈ ગયા છે અને મને અહીંયા છરી પણ મારી દીધી થાઈ ઉપર। મારા 2 ફ્રેન્ડને પણ લાગી ગયું છે। અમે 7 જણા સાથે જ આવતા હતા એક્ઝામ દઈને। ના એ કાંઈ તો ખબર નથી શું ઈરાદાથી આવ્યા હતા એ કાંઈ ખબર નથી। એની પાસે વ્હાઇટ કલરની સ્વિફ્ટ હતી, ગાડી નંબર છે 4676 અને પાછળ સન ઓફ સ્નેક્સ લખેલું હતું। 4 જણા હતા એ લોકો। અમને 3 જણાને લાગ્યું છે। રાજકોટથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આવતા હતા રાજકોટથી મોરબી અને મોરબી માર્બલ સ્ટોન આગળ એક સ્વિફ્ટ ગાડીવાળાએ ઓવરટેક કરવા બાબતે બોલાચાલી કરી ફરિયાદી તથા સાહેદોને મારેલ છે। એ બાબતે તપાસ ચાલુ છે। બનાવને પગલે ધારાસભ્ય અમૃતિયા, પાલિકાના પ્રમુખ લલિત કામરિયા સહિતના અગ્રણીઓ હોસ્પિટલે દોડી ગયા હતા અને પોલીસે આ બનાવની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે। રવિ મોટવાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ મોરબી।